ફાઇનલી ભગુડા જવા માટે નીકળી ગયા છે. હવામાંથી નીકળતા જ મોટા મોટા ડિહાઇડ્રેશનો દેખવા મળ્યા. જુઓ તમે ધોવાડા ને ડુંગળીના ડિહાઇડ્રેશન. હાઈવે ઉપર તો પવન ચક્કીનો તો આખો ઝુંડ કરી નાખ્યો છે. નથી આગળ આવ્યો તો મોટું જબર પવન ચક્કીનું પાકડું. અને પોપટભાઈના આશ્રમે પહોંચી ગયા. પોપટભાઈના આશ્રમની અંદર કામ શરૂ છે. પ્રભુજીઓ જમતા હતા. ફાઇનલી આપણે ભગુડા પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને આ છે માતાજીનો અંદર જવાનો ગેટ છે માતાજીનો ભગુડા. તો માતાજીના દર્શન કરી. મેં તમને બહારથી દર્શન કર્યા, કેમ કે અહીંયા શૂટિંગ ઉતારવાની મનાઈ હતી, એટલે મેં તમને માતાજીના બહારનો વ્યૂ છે. તો બહારથી મેં જોયું તો મેં ખોડિયાલમાનું મંદિર છે, ત્યાં જવાનું છે, પણ ત્યાં ચડાવતા ગાડી રાખતા બીક લાગે છે. ફાઇનલી આપણે બીક આવી ગયા, આપણે ગાડી ચડાવી દીધી છે. તો અહીંથી કંઈક લાગે છે આવો વ્યૂ ભગોડાનો ઉપરથી. ફાઇનલી આપણે ઘરે આવવા હાટો નીકળી ગયા છીએ. તો હવે આપણે ઘરે આવી અને મનીને કોઈને કાંઈ ખબર છે નહીં. ઘરે આવીને વાત કરવી પડશે આપણે કે હું ભગોડા ગયો હતો, પણ વાત કરી દીધી છે. મની રહેલી છે. માયુતીની પણ થોડી ખીચ ચડી હતી, પણ